કે ભાઈ ખેડૂત ખેતરમાં જઈ 100% નુકસાની ગઈ છે આવું બોલી ગઈ સરકાર, ત્યારે માત્ર 22,000 રૂપિયા, એ તો ઓછા કહેવાય? આ વસ્તુને કારણે કદાચ ખેડૂત બેઠો નહીં થઈ શકે, એટલે આટલા રૂપિયાથી ખેડૂતોનું કઈ વળે એમ નથી. અને ખેડૂતને ઉગારો હોય તો એને ખાલી તળિયાના ભાવ બંધાય, ખેડૂત ઉત્પાદન કરે, ભાવ કોઈ તો બાંધે પછી એને યાર્ડમાં એને સત્તાધીશ સમજે આથી હરાજી રીતે ન જાય. એટલે જો ખેડૂતને દુઃખી કરશો તો તમે દુઃખી થશો. મારી તો ચોખ્ખીને ચર્ચો વાત છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ખૂબ મોટે પાયે અત્યારે દુઃખી જોવા મળી રહ્યા છે. ક્યાંક મોટે પાયે નુકસાન જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે ખેડૂતો જે છે તે અત્યારે હાલ ભાંગી પડ્યા છે. રાજ્યમાં માવઠાના મારથી ખેડૂતો ભાંગી પડ્યા જેવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત પણ કરી છે, પરંતુ ક્યાંક ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. સરકારના સહાય પેકેજથી ખેડૂતોમાં નારાજગી જે છે તે અત્યારે જોવા મળી રહી છે. ખેડૂતોના પાક નુકસાની સામે યોગ્ય વળતર ન મળવાની વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢના ખેડૂતો સાથે ન્યૂઝ રૂમે વાત કરી ત્યારે ગંભીર વાત જે છે તે ખેડૂતોએ પણ જણાવી છે. ખેડૂતોને ન્યાયિક સહાયની માંગ જે છે તે કરી છે. સાથે જ વાત કરવામાં આવે તો અમારા ખર્ચાની સામે આ સહાય કંઈ ન હોવાની વાત ખેડૂત દ્વારા કરવામાં આવી છે. સાથે જ સરકારે ખેડૂતોને વ્યાજબી રીતે મદદ કરવી જોઈએ તેવી વાત જૂનાગઢના ખેડૂત કરી રહ્યા છે. ખેડૂતને દુઃખી કરશો તો તમે પણ દુઃખી થશો, તે પ્રકારની વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. માવઠાના મારથી સતત ને સતત ખેડૂતો જે છે તે ચિંતિત બની રહ્યા છે. ત્યારે જૂનાગઢના ખેડૂત કે જેમની સાથે ન્યૂઝરૂમે વાત કરી ત્યારે એમણે ગંભીર વાત જે છે તે કહી છે. અત્યારે ખરેખર જોવા જાય તો રાજ્યની અંદર જે કમોસમી વરસાદ પડ્યો અને ત્યારબાદ ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ છે. એમાં સૌરાષ્ટ્રમાં પણ કેટલું મોટું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે. ત્યારે જૂનાગઢના ખેડૂતોએ શું કહ્યું આવો સાંભળીએ. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં જે નુકસાની થયેલ છે તેને લઈને ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આપણી સાથે ગાંધીલા ગામના ખેડૂતો જોડાઈ ગયા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. હાજી મનસુખભાઈ, રાજ્ય સરકારે 22,000 રૂપિયાની હેક્ટરે જાહેરાત કરી છે. એની અંદર ખેડૂતોને કોઈ સંતોષકારક છે જ નહીં, કારણ કે 100% નુકસાની ગઈ છે. ખેડૂતનો કોઈ પણ પાક હોય, કપાસ હોય, સોયાબીન હોય, મગફળી હોય કે ડાંગર હોય કે કોઈ પણ પાક, એ પાકની અંદર એક પણ રૂપિયાની આવક થઈ નથી. એની અંદર ઘાસચારો હતો એ પણ પલળી બળી ગયો છે. એટલા માટે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની જ્યારે ગઈ છે અને સરકારે પણ એની સંવેદનાશીલ કરી હતી કે ભાઈ ખેડૂત ખેતરમાં જઈ 100% નુકસાની ગઈ છે આવું બોલી ગઈ સરકાર, ત્યારે માત્ર 22,000 રૂપિયા, એ તો ઓછા કહેવાય. કારણ કે 33% ઉપર નુકસાની જાય ત્યારે પણ 22,000 રૂપિયા આપ્યા છે. એટલે આટલા રૂપિયાથી ખેડૂતોનું કઈ વળે એમ નથી. ખેડૂતો ઉપર જે કમરતોડ માર પીડ્યો છે, કુદરતી કોપનો જે માર પીડ્યો છે, ખેડૂતો માનો કે ભાંગી ગયો છે અને આર્થિક રીતે એના કુટુંબનો નિભાવ કરી શકે એમ નથી. એવી સ્થિતિની અંદર સરકારે જો મદદ કરવી હોય તો કાંઈક વ્યાજબી રીતે મદદ કરવી જોઈએ. માત્ર 22,000 રૂપિયાથી આ વ્યાજબી નથી એવી અમારી માંગ છે. શું કહેશો? સરકારશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે 22,000 રૂપિયા પર હેક્ટર, એ બહુ અપૂરતી છે. અને આ વસ્તુને કારણે કદાચ ખેડૂત બેઠો નહીં થઈ શકે. અને જો ખેડૂત બેઠો નહીં થાય તો દેશને હવે નુકસાની માટે તૈયાર રહેવું પડશે. કારણ કે ખેડૂત ખેતરમાં અનાજ પકાવે ત્યારે આપણા દરેક દેશવાસીનું પેટ ભરાય છે. એટલે જો ખેડૂતને દુઃખી કરશો તો તમે દુઃખી થશો. મારી તો ચોખ્ખીને ચર્ચો વાત છે. ખેડૂતને ખુશ રાખો અને શક્ય એટલી મદદ કરો. આ જે સહાય આપવામાં આવી છે એ અપૂરતી છે અને એમાં ફેરવિચારણા કરી અને ખેડૂતને બેઠો થઈ જાય એટલી રકમ આપવા માટે મારી નમ્ર ને અરજ છે. ગઈકાલે એક હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સરકાર જાહેરાત કરી. મુખ્યમંત્રી નિરીક્ષણ કર્યું કે 100% પાક થયેલ છે. તો પછી આ 3,750 રૂપિયા વીઘા દીઠ આપે પણ એનું કારણ છે 10 થી 12,000 તો ખાલી વીઘા બારડી પકવાનો ખર્ચો થઈ જાય. એટલે સંપૂર્ણપણે પાક થયેલ છે અત્યારે. અને એ લોકો જો આ મગફળી ખરીદી કરે એમ નથી પલળી ગયેલી, તો પછી આ ખેડૂતને જવું ક્યાં? અને જે આ સહાય કરી છે એ તાત્કાલિક ધોરણે ખેડૂતના ખાતામાં નાખે, તાત્કાલિક સહાય કરે અને 17-18-19નો વીમો આપે. અને ખેડૂતને ઉગારો હોય તો એને ખાલી તળિયાના ભાવ બંધાય, ખેડૂત ઉત્પાદન કરે, ભાવ કોઈ તો બાંધે પછી એને યાર્ડમાં એને સત્તાધીશ સમજે આથી હરાજી રીતે ન જાય.
બીજી મેલીને કડિયાના ભાવ નીચે જાવ કેટલો ખેડૂત ઉમેરો કરે. આ તો ખેડૂતને હું લોલીપોપ આપવા સિવાય કોઈ બીજી વાતો કરતા નથી. ખેડૂતો કાયદેસર કરું દરેક જગ્યાએ ધ્યાન દો. બાકી આ છે ને દેશની નુકસાની, ખેડૂત નુકસાની એટલે દેશની નુકસાની છે, એટલી અમારી નમ્ર અરજ.